પોરબંદરના સુભાષનગર નજીક ફિશરીઝ ટર્મિનલ વિસ્તાર આવેલો છે, જેને ગોદી કહે છે, જ્યાં મોટી માત્રામાં ફિશિંગ બોટોની અવરજવર થાય છે. તેથી અહીંયા દિવસ અને રાત ખલાસીઓ અને બોટ માલિકો સહિત અન્ય મજૂરોથી આ વિસ્તાર ધમધમતો રહે છે, જ્યાં વર્ષો પહેલા બનાવવામાં આવેલા શૌચાલય અને યુરિનલ અત્યંત જર્જરિત બની ગયા છે અને સ્લેબના પોપડા પડી ગયા છે, જેના કારણે લોકો અંદર જઈ શકે તેવી પરિસ્થિતિ પણ નથી અને જાય તો પણ તેમના જીવો પર જોખમ ઝળંબી રહ્યું છે. માટે સરકારે તેનું વહેલી તકે નવીનીકરણ કરવું જોઈએ તેવી માંગ ઉઠી છે. જય શ્રી રામભાઈ. હવે આ જે આપણે શૌચાલય છે એ સુભાષનગર બંદર ગોદીની અંદર આવેલું છે. એક મોટું શૌચાલય છે, પણ અત્યારે આ જેવું જર્જરિત હાલતમાં છે કે ક્યારે પડી જાય ને કંઈ ખબર જ નથી. અત્યારે જે એનો સંચાલક છે એ પણ જે અંદર બેસતા ડરે છે કે આમાં ક્યાંથી પોપડા પડી જાય છે, ગમે એ થઈ જાય છે. અને અત્યારે તો ઘણા લોકોને શૌચ જવું હોય કે ટોયલેટ જવું હોય બહુ તકલીફ પડે છે. અત્યારે બધે ખાડી કાંઠે હોઈ જાય ને જ્યાં અહીંયા દિવાલ પાસે કે ટોયલેટ કરવા ઊભી છે. અત્યારે બોટુ માલિકો છે, ખલાસી ભાઈઓ છે, બીજા મજદૂર માણસો છે, નાના મોટા ધંધાવાળા છે, બધાયને તકલીફ પડે છે. પણ જો આ જેમ બને વહેલી તકે આ શૌચાલયનું રિનોવેશન થઈ જાય ને તો બહુ સારું, ને કાં બાકી હાવ બંધ થઈ જાય એટલે ઉપાડી જ નહીં. એટલે મારી સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે આ મહેરબાની કરીને આ વહેલી તકે આ શૌચાલયનું કંઈ રિનોવેશન થઈ જાય તો સારામાં સારું રહેશે. અત્યારે તો એમાં અંદર એકાદ ઓલો ફટાકડાનો મોટો બમ મૂકી દીધો હોય ને તો પણ એ શૌચાલય પડી જાય એવી હાલતમાં છે. જય શ્રી રામ.